બસ ને આવી ગયું ને મગજ ઠેકાણે. ઘરે તે મોટા ઉપાડે નીકળતા હવે હું ઘરે નથી આવવાનો એમ. હા પણ મેં બધું વિચાર્યું ને તો ખબર પડી કે સાપ છે ને વગર ઝેરે ન રહી શકે. તમે મને ઝેર કીધું? અરે ઝેર તો હું છું. ક્રિશ, એવું તો હું શું કામ કરું તમે બધા ખુશ રહો. એમાં હું વિચારશો એ એનું ખાલી મોઢું બંધ રાખે ને તોય આપણે ખુશ જ છીએ. તમને પૂછું ઓય આ બાજુવાળા કેવા બાંધે છે. અહીં મને ખબર છે ઓલો એનો દોસ્તાર હારે સાપુતારા ફરવા જવાનો છે ને એમાંથી બાંધે છે. એમાં બાંધવાનું થોડું હોય. આખો દી તમે બધા કામ કરો છો. વાર તહેવાર 1-2 દિવસની રજા આવે તમારે. એમાં ફરવા તો જવા દેવાય ને, ના થોડી પાડવાની હોય એમાં. તું હોત ના પાડ. હું ના જ ન પાડું, હું જવા દઉં. આ કપડા કેમ કાઢ્યા તમે? એ જે દોસ્તાર હારે ફરવા જવાનો છે ને એ દોસ્તાર જ હું છું. खत्म बाय बाय टाटा गुड बाय गया. બસ મોબાઈલ જો વિલિયન ગેમો રેમ. અત્યારે ગામમાં લોકો કેટલા મોબાઈલથી રૂપિયા કમાય તને ખબર છે? અને તારે નકરા વિલિયા જોવા છે. આ મોબાઈલ નું કઈક કરવું જોઈએ હવે. પપ્પા તમારા ફોન માં જોવો તો તમારા ખાતામાં 5000 રૂપિયા આવ્યા. હા પણ ક્યાંથી લાવ્યો? તમે મને સવારમાં નથી કીધું કે મોબાઈલ માં કઈક કરી એમ? તો શું કર્યું? મમ્મી નો ફોન જ વેસ્ટ ને કે 5000 માં. ડોબાઈ 20000 નો ફોન હતો 5000 માં વેચી નાખ્યો. લ્યો ચા. તમે ચા પીવો ને મારી ચા લેતા આવો. ખાંડ જ ભૂલી ગઈ લાગે છે. કઈ કેવું નથી લે પી જાવ નકર વળી બાત છે. ચા પી ગયા? હા કેવી હતી ચા? સારી હતી. આમાં ખાંડ જ નથી નાખેલી. બોલે તો ખરી ને મોઢામાંથી ખાંડ નથી નાખેલી એમ. તમારી વાય મારે મોરી પીવી પડી. પણ મારી વાય ક્યાં મેં થોડી બનાવી છે, તું બનાવી લાવી. તો બોલે તો ખરી ને તમારે. આમ જોતો ખરા સોનાના ભાવ આસમાને પોઈ ગયા. આસમાને પોઈ ગયા ગમે ત્યાં પોઈ ગયા. સસ્તું હતું તોય આપણે લીધું. પણ દુબઈ સસ્તું હો પાછું હજી કોનું. કામરેજ વૈટા આપણે દુબઈ ની વાત કરો છો તે? ઓય હું નાની હતી ને એક જ્યોતિષે મારો હાથ જોઈને મારી મમ્મીને કીધું કે તમારા છોકરીના જીવનમાં કોઈ દી તકલીફ જ નહીં આવે. બોલો એ જ્યોતિષનો નંબર છે તારી પાસે? નહીં. તમારે શું કરવો છે? એને ભવિષ્યવાણી કરી એ સાચી જ છે પણ અધૂરી કરી છે. કેમ? કે એ છોકરી મોટી થઈને બીજાને તકલીફ આપે એ નો એને કીધું. લગ્નના ફોટા તમારા ફોનમાં નહીં ખાશે? હા હમણાં નાખ્યા ને બધા. આમ જોવો તો કેટલા બધા ખુશ લાગે છે. હા પણ એ તો વાવાઝોડું આવે ને પેલા બધા ખુશ જ હોય. એક મિનિટ, આ બીજા ફોટામાં ગોર બાપાની તમે શું વાત કરો છો? એ તો હું પૂછતો તો કન્યાને જમણી બાજુ બેહાડું કે ડાબી બાજુ? તો એને કીધું એ કે અત્યારે ગમે ત્યાં બેહાય, પછી લગ્ન પછી તારી માથે જ બેહી છે.